હવે સમય ઓછો છે ને વાત જાજી છે, પણ આજ એક વાત કરવાની જગા મળી છે. મંદિરમાં વાસો મારો ને મસ્જિદમાં ખુદા ઓળખે છે. નથી છાનું અસ્તિત્વ મારું, તમારા પ્રતાપે બધા મને ઓળખે છે. મારા ત્રીજા પુસ્તકના અભિપ્રાય માનનીય શ્રી વિનોદભાઈ ગાંધી સાહેબ શ્રી ગિરીશચંદ્ર પંડ્યા સાહેબ, મારા મિત્રો અહીં ઘણા છે. કવિતાને અને ગઝલને સાથ આપનાર પિનાકીન પંડ્યા, દિલીપભાઈ ધોળકિયા, ભાનુભાઈ ત્રિવેદી અને મારા આઈપીએસ અધિકારી પિનાકીન પંડ્યા સાહેબ. હવે ડાયરેક્ટ કવિતા ઉપર છે. ભુજંગી છે લગાગા લગાગા, એટલે પહેલો શેર રજૂ કરું છું. અમારી તરફ છે દુઆઓ, તમારી તરફ છે દુઆઓ અમારી, અમે તો ફોગટમાં કલાઓ વધારી. તમારી તરફ છે દુઆઓ અમારી, અમે તો ફોગટમાં કલાઓ વધારી. બીજો શેર છે. નથી મોગ મારી કે ઝોલી ભરી દો, નથી મોગ મારી કે ઝોલી ભરી દો, આશાઓ તમારી નથી એ નઠારી. ત્રીજો શેર છે. મળે છે અમોને તમારો સહારો, આપ સર્વેને કહું છું, મળે જો અમોને તમારો સહારો, તમારો સહારો આશાઓ અમારી, તમારો સહારો આશાઓ અમારી. આશામાં ઉગ્યો છે ડૂબતો સિતારો, આશામાં ઉગ્યો છે એક ડૂબતો સિતારો, સિતારે સંગત એક આશા પધારી, સિતારે સંગત એક આશા પધારી. અને છેલ્લો શેર છે. આવીને બેસો તમે જો અહીં તો, આવીને બેસો તમે જો અહીં તો, ઘૂંટી શકું શુષ્ક એક ગઝલ મઠારી. ફરી રિપીટ કરું છું. આવીને બેસો તમે જો અહીં તો, આવીને બેસો તમે જો અહીં તો, દિલીપભાઈ ઘૂંટી શકું શુષ્ક એક ગઝલ મઠારી. તમારી તરફ છે દુઆઓ અમારી, અમે તો ફોગટમાં કલાઓ વધારી. થેન્ક યુ.